નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. કેટલી એવી ઘટનાઓ છે કે જેમણે આપણે જોઈ ચૂક્યા છીએ કે આઈપીએસ હોય, આઈએએસ હોય અને ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ હોય છે, તેમના ઘરોમાં પણ એવી ઘટનાઓ ઘટે છે કે તેમના પરિવારની હત્યાઓ થઈ જાય છે, પરિવારના લોકોની હત્યાઓ થઈ જાય છે. આવું આપણે એક વાર નહીં વારંવાર જોઈ ચૂક્યા છીએ, પરંતુ અત્યારે પણ એક રમચમાટી મચાવી દે તેવી ઘટના ભાવનગરમાંથી આવી છે. ભાવનગરના એક ફોરેસ્ટ વિભાગના વ્યક્તિ છે. તેમના પરિવાર સાથે તેઓ રહેતા હતા. તેમના પરિવારમાં તેઓ 4 વ્યક્તિ હતા. એક તેમના દીકરા, દીકરી અને તેમના પત્ની અને એક પોતે 4 રહેતા હતા. અને તેમના પત્ની એવું કહીને નીકળ્યા હતા કે અમે સુરત જઈએ છીએ, અને તેઓ સુરત જવા નીકળ્યા હતા. અને ત્યાર પછી તેમને તે મળ્યા જ નહીં. પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવીને જેમાં પોલીસ કાર્ય લાગ્યા બાદ તેમને ક્યાંય ન મળ્યું. તેમણે ઘણા બધા તેમના પરિવારના વ્યક્તિઓ હતા, તેમને પણ પૂછપરછ કરી. ત્યાર પછી તેઓએ ફોટા અને પોસ્ટ પણ શેર કર્યા અને તેમાં લખીને મૂક્યું કે આવો વ્યક્તિ ક્યાંય મળે તો જાણ કરજો. આવું બધું તેમણે મૂક્યું હતું, છતાં પણ ન મળ્યા. તો ત્યાર પછી તેમણે જે ત્યાંનું નજીકનું ફોરેસ્ટ હતું ત્યાં જોયું તો ત્યાં દુર્ગંધ આવતી હતી. તેથી જેસીબીથી તેને ખોદાવ્યું તો ખોદાવામાં જોવા મળ્યું કે એક ધારી 3 લાશો ત્યાંથી નીકળી. અને આ એક ખૂબ જ ભયાનક ઘટના કહેવાય છે કે એક જ પરિવારના 3 લોકોની લાશ મળી. અને આમાં આપણને બધાને ખબર જ હોય છે કે આ કોઈક દ્વારા હત્યા કરાઈ છે. અને તેમાં પોલીસ તેમના જે ફોરેસ્ટ વિભાગના વ્યક્તિ છે, જેઓ તેના પર પતિ પર ખૂબ શંકા જઈ રહી છે અને તેઓને એવું લાગી રહ્યું છે કે કદાચ તેમણે પણ હત્યા કરી હોય. તેથી પોલીસની જે હજુ વિભાગ છે તે હજુ પણ તપાસ કરી રહી છે અને તેમને એવું પણ લાગી રહ્યું છે કે કોઈક પરિવારના વ્યક્તિ હોય તેના દ્વારા પણ હત્યા કરવામાં આવી હોય. તેના કારણે તેઓ પરિવારના વ્યક્તિઓ પર ખૂબ મોટું ધ્યાન રાખી રહ્યા છે અને તપાસ કરી રહ્યા છે. આવી ઘટનાઓ આપણે ખૂબ ઘણી બધી જોઈ છે અને આવી ઘટનાઓ એવું થાય છે કે ઘટે છે કેમ? પરિવારના વ્યક્તિ જ પરિવારને મારી નાખે છે, એવું તો કેમ ચાલતું હશે? પરંતુ અમુક લોકોને પરિવાર પ્રત્યે પરિવાર પ્રત્યે કંઈ પ્રેમ જ નથી હોતો. કેટલા લોકો એવા છે કે જેઓ પરિવારની સાથે રહેવા માંગે છે, પરંતુ તેઓને પોતાના જીવન અને ગુજરાન માટે પરિવાર સાથે નહીં રહી શકતા. પરંતુ જેને પરિવારની સાથે રહેવા મળ્યું છે, પરિવાર સાથે પ્રેમ કરવા મળ્યો છે, તે લોકો આવું કરે છે. માટે કોઈ પણ પરિવારે આવું ન કરવું જોઈએ. ને આ ઘટના છે તેના અંગે હજી તપાસ ચાલી જ રહી છે અને હજુ પણ પોલીસ તે તપાસ અને જેણે ખૂન કર્યું છે, જે ગુનેગાર છે, તેને પકડી પાડવામાં આવશે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને સાથે જ મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, અને મારો વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.